માટે ભારતે 15 ટનની રાહત સામગ્રી મોકલી છે। સેનાના વિમાનમાં મ્યાનમાર માટે સહાય મોકલવામાં આવી છે। ભારતે તાત્કાલિક મદદ મોકલી। ભારતીય રેસ્ક્યુ અને મેડિકલ ટીમ પણ મ્યાનમાર પહોંચી। મ્યાનમારને હજુ પણ સહાય મોકલવામાં આવશે તેવું કહ્યું છે વિદેશ મંત્રીએ। વિદેશ મંત્રી એસ જયશંકરે એક્સ પર માહિતી આપી। થાઇલેન્ડમાં ભારતીયો માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે। તો મ્યાનમાર માટે ભારતે તાત્કાલિક સહાય મોકલી છે, જેમાં 15 ટન સામગ્રીનો સમાવેશ કરવામાં આવે છે। મ્યાનમારને હજુ પણ સહાય મોકલવામાં આવશે તેવી જાણકારી પણ વિદેશ મંત્રી એસ જયશંકરે આપી છે। તો સેનાના વિમાનમાં મ્યાનમાર માટે રાહત સામગ્રી મોકલવામાં આવી છે। તાત્કાલિક ભારતે આવા સમયે મદદ મોકલી છે। ભારતથી રેસ્ક્યુ અને મેડિકલની ટીમ મ્યાનમાર પહોંચી છે। તો મ્યાનમારને હજુ પણ સહાય મોકલવામાં આવશે તેવી જાણકારી પણ વિદેશ મંત્રી એસ જયશંકરે આપી। આ ઉપરાંત થાઇલેન્ડમાં જે ભારતીયો રહે છે તેમના માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે। થાઇલેન્ડમાં રહેતા ભારતીયોને પણ મદદ પહોંચાડવા માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે। તો જોઈ શકાય છે જે રાહત સામગ્રી મોકલવામાં આવી છે મ્યાનમાર માટે 15 ટન જેટલી રાહત સામગ્રી મોકલાઈ છે। આ સાથે જ મેડિકલની ટીમ પણ તેમની સાથે રવાના થઈ છે અને મ્યાનમારને હજુ પણ સહાય મોકલવામાં આવશે। ભૂકંપને કારણે જે તબાહી થઈ છે, જે નુકસાન થયું છે, તેમાં માનવતાના ધોરણે મોટી સહાય ભારત તરફથી મોકલવામાં આવી છે। આ ઉપરાંત થાઇલેન્ડમાં પણ ભારતીયો માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે। તો થાઇલેન્ડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા। અહીં પણ ઇમારતો ધ્રુજી હતી, ત્યારે અહીં પણ ભારત તરફથી મદદ કરવામાં આવી રહી છે। થાઇલેન્ડમાં જે ભારતીયો વસે છે તેમના માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો। આ ઉપરાંત મ્યાનમાર માટે પણ ભારતે તાત્કાલિક મદદ મોકલી આપી છે। 15 ટન જેટલી સામગ્રી ભારત તરફથી મોકલી આપવામાં આવી છે। આ સાથે જ મેડિકલની ટીમ પણ રવાના થઈ છે। એરફોર્સના વિમાનમાં આ તમામ સામગ્રી મોકલવામાં આવી।